યલગા ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। આઈસીડીએસ દ્વારા પ્રાથમિક શાળામાં આંગણવાડી માટે એક ઓરડાની ફાળવણી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામના ખેરફળિયામાં ચાલતી આંગણવાડી અંગે યલગા ન્યૂઝમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। વર્ષોથી કાચા અને જોખમી મકાનમાં ચાલતી આંગણવાડીને મુદ્દે હવે જર્જરિત હાલતમાં આંગણવાડી ચાલતી હતી એના વિડીયો 2-3 દિવસ પહેલા વાયરલ થયા હતા। એ સમાચારને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ અમને સરકારી સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર એક ઓરડો ફાળવી આપ્યો છે। એના બદલામાં અમને નવી આંગણવાડી બનાવી આપે એ જ અમારી માંગ છે। રાઠવા મનહર ફારસિંગ। કાલના જે સમાચાર આપવામાં આવ્યા હતા એ અમારી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હતી અને જર્જરિત હતી। એવા સમાચાર કાલે વાયરલ થયા અને અમે આજે શાળાના ઓરડામાં સામેલ થયા અને અમને શાળાના ઓરડો આપવામાં આવ્યો। રાઠવા શીલાબેન વિક્રમભાઈ, ભીલપુર 3। આઈસીડીએસ